કારણ કે આમ થોડા રિસ્પેક્ટ છે. નો ભાઈ આમ આવી જાઓ ભાઈ માછલી. ચાલો મિત્રો, યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે. આજે અમે પહોંચી ગયા છીએ દરિયાની ખાડીમાં ને લોકો ક્રિસલા કેવી રીતે પકડે છે, મચ્છી કેવી રીતે પકડે છે તે આ વિડીયોમાં તમને દેખાડીશું. જો મિત્રો, આ ફરતી આખી ખાડી છે. કારણ કે આમ થોડા રિસ્પેક્ટ છે. કમ્પ્લીટ રાખજો ભાઈ. એવો ભલે લાગે. આવે ભાઈ આવે. નો ભાઈ આમ આવી જાઓ ભાઈ માછલી. જો મિત્રો, ઓકે ઓકે ભાઈ આવડા. જો મિત્રો, હવે હરેશભાઈ પછી બીજી જાળ નાખે છે. જો મિત્રો, લાઈક દેજો બાપા અમને ગરીબ માણસ. હા, લાઈક આપજો, સબસ્ક્રાઇબ કરજો. જો બીજી કાચ મારો છો ભાઈ. અમારે પાડેલા નથી હો. હરેશભાઈ બીજી જાળ નાખી છે. હવે એમાં શું આવે છે આપણે મિત્રો જોઈએ. લાગે ભાઈ ભાઈ. અને ગરીબ માણસ લાઈક દેજો બાપા. લાઈક આપજો બાપા. ગુજરાતી માણસ હો બાપા, સ્પેશિયલ ઓરિજિનલ. ઓલો બગલો નો ખાઈ જાય હો. હે હા જો બાપા. હરેશભાઈ જો બીજી ને બાપા આમાં જો આવે છે. હા ભાઈ ને લાઈક દેજો. હા હો બાપા, અમે લાઈક જો એટલી અમને મળે. ગુજરાતી માણસ હો બાપા. દુલા મામા હજી એક લેવી ને. જો અમારે પાળેલા નથી હો. મારે ખાવા પાળેલા નથી ભાઈ, આ ખાડીમાં છે. ભાઈ તું ધ્યાન રાખ. અહીંથી આમાં આવે છે. ઠીક. ઓલા મારવાનું છે. આપજો ઓય ઓલામાં. જરા ફરક તો છું. મેં કીધું માર દો. લઈ લો ભાઈ, ખાપટું લઈ લો. મસ્તી નો સ્પેશિયલ ખાડી નો. લો ધીરુભાઈ લો. ને આમાં છે કે મોજમાં રહેવું, ખાવું પીવું ને મોજમાં રહેવું. બાપા આપણે શ્રાવણ ને એને મને મજા નહીં. આમાં નથી. તમે બધા આવડે ભાઈ. ના જગ્યા છે ને, ના જગ્યા આવશે પૈસા એમ. એ માતા ઇન્ડિયા આપડે બીજો હો ને આપણું કોઈ તો માતો છે ને. એક લીધી હતી ને રમેશભાઈ બેઠા હતા. મેં રમેશભાઈ કીધું કે ભાવના મોકલાવી.
જે કોઈ નહીં એ માથું મારી જાય. જો મિત્રો આવું શાક મળે છે આપણે. જો હરેશભાઈ કાઢે છે શાક મછલી કોપરિયાની અંદરથી. ઓ ભાઈઓ ચેનલને લાઈક કરજો, સબસ્ક્રાઇબ કરજો ને શેર કરજો. ભાઈ નો દેવો ભાઈ. હરેશભાઈ કેટલાક આવ્યા? અરે બાપા 2-3 કિલો આવી ગયા છે. હરેશભાઈ 2 થી 3 કિલો મચ્છી પકડી છે. જો ખાડીની અંદર જો આખી ઝાડમાં બધી માછલી ફસાઈ ગઈ છે. જો મિત્રો આ ઝાડમાં આ રીતે મછલી પકડાય. જો આ ઝાડમાં ફસાઈ ગઈ છે ઠેઠ સુધી. જો હરેશભાઈ મોટી મછલી પકડીને લાવ્યા છે. આપણે આની મોટી મોટી હજી મોટી મોટી પકડવાની હરેશભાઈ કેવી છે. તો અહીં જરી આવી જાવ કે ભાઈઓ. જો હરી જાય જો બાપા. આ મછલીનું નામ શું કહેવાય હરેશભાઈ? આને કહેવાય શેરી. શેરી? હા શેરી કહેવાય આને. જો હરેશભાઈ શેરી પકડી છે. જો હરેશભાઈ બીજી મછલી કાઢે છે ઝાડમાંથી. હરેશભાઈ એ મછલીનું નામ શું કહેવાય? આનું પાછું ખાપતું આવ્યું. ખાપતું આવ્યું. હાલો ભાઈ ખાપતું મછલી. જો ઘા કરીને થેલીમાં. જો હરેશભાઈ જો બીજી મછલી ફસાણી. એ મછલીને શું કહેવાય હરેશભાઈ? ખાપતો. ખાપતો જ છે એમને બધી મછલી થાય ને તો એને ગણાય આપણે નહીં શેરું નું ગણાય. આને ગણાય કાટી. આપણે ઘરમાં નહીં નાખવાની, નાના છોકરાને ખાવાની. એને કાંટા વધારે હોય. આમાં કાંટા વધારે હોય. અત્યારે આપણે ખાડીમાં છીએ. આ તમે જોઈ શકો છો અત્યારે ખાડીની અંદર આ બધું પાણી છે. જુઓ છે અત્યારે આપણે ખાડીની અંદર આ બધા મીઠાના આગળ મિત્રો તમે જોઈ શકો છો. ને આવડા લોકો મછલી કેવી રીતે પકડે છે તે તમને આ વિડીયોમાં દેખાડી રહ્યા છીએ. આ મિત્રો છે મીઠાના આગળ. આમાં મીઠું કેવી રીતે બને આ બધા આ મીઠાના આગળમાં ને આ બધા મીઠાના ઢીકલા છે. જોઈ શકો છો બધા મીઠાના ઢીકલા છે. મીઠું પકવે છે આપણે આની અંદર કેરા બનાવીને આ બધું મીઠું પકવે છે. આ મીઠાના આગળ છે. હા મિત્રો આ ખાડીની અંદર રોજડા પણ છે. જો જાય જો રોજડા જાય. હવે મિત્રો હરેશભાઈ એમ કહે છે કે હવે આપણે આગળ જઈએ, થોડાક કસલી કે હાથમાં આવે તો પકડીએ. હવે આપણે મિત્રો એ જોઈએ છે કે આપણે હવે હરેશભાઈ ક્રિસલા કઈ રીતે પકડે છે. જો આ મિત્રો મીઠાના ઢગલા છે. જો આગળની અંદર દરિયાની ખાડીમાં આ મીઠાના ઢગલા છે. તમે જોઈ શકો છો. હરેશભાઈ ને બધા આગળ નીકળી ગયા છે. હવે આપણે એની પાછળ જઈએ છીએ કે હવે એ લોકો કસલા કઈ રીતે પકડે. જો એલા જાય. આ બધા મીઠાના આગળ છે. આની અંદર મીઠું પકવે. જો આ મીઠાના આગળ છે. એમાં ત્યાં મીઠું પકવે ને અત્યારે સોમાહાનું આ રીતે ઢાંકી દે છે. જો આ રીતે મીઠું ઢાંકી દે છે પલ્લે ની હાટું. ને આમાં કેરા ભરીને આમાં મીઠું પકવે. કેરામાં પાણી કઈ રીતે આપે છે. હવે અહીંયા એક કૂવો છે. હવે આ કૂવામાંથી ખારું પાણી આવે. આ મશીન દ્વારા ચાલુ કરી ને આમને આ ખાડું વધુમાં ભરે પાણી. વધુમાં ભરીને પછી આ રીતે કેરામાં પાણી જાય. એ પાણી સુકાય એટલે એનું મીઠું બને. આ એનો કૂવો છે. હવે અત્યારે આપણે ધીમે ધીમે ખાડીની અંદર આગળ વધી રહ્યા છીએ. હવે આવડા લોકો કસલા કઈ રીતે કાઢે છે તે આપણે હવે જોવાનું છે. તે વિડીયોમાં મિત્રો બનાવી રહેજો
ને વિડીયોને લાઈક કરવાનું ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો. અત્યારે આપણે ખાડીની અંદર જ છીએ. તો અત્યારે આપણે ખાડીની અંદર ઝાડ પાથરી રહ્યા છીએ. હરેશભાઈ લોકો કઈ રીતે ક્રિષ્લા પકડે છે, ઝીંગા પકડે છે, મચ્છી પકડે છે, આમાં અને શું આવે છે એ આપણે મિત્રો હવે આપણે જોઈએ છીએ કઈ રીતે ઝાડ પાથરી છે. જો મિત્રો આ રીતની ઝાડ આમાં પાથરે, આ રીતની ઝાડ પાથરે. અત્યારે ખાડીની અંદર વિડીયો બનાવવા આવ્યા છીએ, પણ ખાડીની અંદર આમ તમે જોવો છો કે આ બધી ખાડી છે ફરતી. જોવો મિત્રો, ને ખાડીની અંદર આવવું હોય તો આમાં તમારે ગારામાંથી મેણ તમે નીકળી શકો છો. હવે તમે અત્યારે જોઈ શકો છો મારા પગ આમ આખો ગારો ને આ બધી ખાડી હરેશભાઈ જો ક્રિષ્લાનું ભોણ ગોતે છે. ઓહો બાપા રે, મોટી માછલી. જો માછલી પકડી હરેશભાઈ. હરેશભાઈ માછલી ઊંચી કર્યો તો ભાઈ, માછલી પકડી. આમ પૂછડું પકડો એનું. પૂછડું તો એ વહી જાય ભાઈ. જો આયો ઠેલી નાખજો ભાઈ બાલાભાઈ. હવે બીજું કઈ ઘાટમાં જો હરેશભાઈ માછલી અહીંયા આવવા દીધી છે. હાથ મારી નથી મારી જાનો હાથ પડી જાય પછી નથી ભોસડી. એક લીંગડો છે કે બે છે? કડવા થોડે. જો હરેશભાઈ આ ભોણમાંથી કઈસલી કાઢી. જુઓ ખાડીમાંથી. જુઓ અઘરી જો ભાઈ. જો એ જો કડવા ધોડે છે. પકડી લે. ના રે ના, એ આંગળી કાપી નાખે. તું મને કવડી જાય તો હું તને કવડી જાય. જો હરેશભાઈ જો આપણે ક્રિષ્લી ગોતવા જાય છે. હા હરેશભાઈ ક્રિષ્લી મળી જાય એમ શું વાત છે? ચાલો ભાઈ, હરેશભાઈ આવે અહીંયા કોઈ દી ખાલી ન હોય. હરેશભાઈ ક્રિષ્લીના ભોણ ગોતે છે. હરેશભાઈ ક્રિષ્લીના ભોણ ગોતે છે. જુઓ ક્રિષ્લી એમાં હશે હરેશભાઈ? નહીં હોય એમાં. જો મિત્રો આમાં ફરતા આમાં ખૂતી જાય છે. અહીંયા ભોણ છે કો અહીંયા જો ને આમાં કઈસલીનું ભણ છે. આમાં એ તો એવું છે. કઈસલીના ભણની આપણને મિત્રો ખબર ન પડે. હરેશભાઈ બધા એક ભણ ગોતે છે. આપણે તો હવે એને બીજા ભણ દેખાડીએ. હરેશભાઈ એમ કહે છે કે એ ભણમાં ન હોય. જો મિત્રો આમાં નીકળ્યા ખાડીમાં નીકળ્યા ભણ છે. જો હરેશભાઈ કઈસલીનું ભણ ખોદે છે.